આપણી સાથે ચર્ચા કરવા માટે પેનલ જોડાયેલી છે। આપણી સાથે ભાજપ તરફથી યમલભાઈ વ્યાસ જોડાયા છે, કોંગ્રેસ તરફથી નિશિતભાઈ વ્યાસ જોડાયા છે, આપ તરફથી વરુણભાઈ પટેલ અને ઓબીસી તરફથી અલ્પેશભાઈ ઠાકોર। આપ ચાર મહાનુભાવોનું સ્વાગત છે। યમલભાઈ, આપને પૂછવા માંગીશ, બંને પાર્ટી જીતના દાવા કરી રહી છે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે, એટલે હવે મતદારોને આકર્ષવાનો કોઈ સવાલ હવે રહેતો નથી। નિષ્ઠાપૂર્વક આપને લાગી રહ્યું છે કે ફરી એકવાર હવે જનતા પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન? સ્વાભાવિક રીતે પુનરાવર્તન ઈચ્છે છે ગુજરાતી પ્રજા, અને અમે ગામે ગામ જિલ્લામાં આ સ્પષ્ટ હતું સવારથી। પણ સૌ પ્રથમ તો હું ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના મતદારોનો ખૂબ એમના શાણપણ માટે એમને અભિનંદન આપું છું અને એમનો ખૂબ આભાર માનું છું કે આટલા બધા જાતના વિષયો હતા, પરંતુ તેમની ક્યાંય ઉશ્કેરાયા વગર, કોઈ પણ પ્રકારની હિંસા વગર તેમણે પોતાના આટલી મોટી સંખ્યામાં એમનું મતદાન કર્યું છે, અને એ માટે હું ઇરિસ્પેક્ટિવ ઓફ રિઝલ્ટ હું મતદારોનો ખૂબ જ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીને ખોબે લોકોએ મત આપ્યા છે, એ હું આપના પ્રશ્નનો જવાબ આપું કે અમને વિશ્વાસ છે કે કોઈ જિલ્લો એવો બાકી નહીં રહે। ગઈ વખતે એક જિલ્લો નહોતો અમારી પાસે, કદાચ આ વખતે બધા જ જિલ્લામાં અમારો વિજય થશે। નિશિતભાઈ, જે રીતે યમલભાઈ કહી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોના મતદારોનું જે શાણપટ્ટી છે, આપને લાગી રહ્યું છે કે શાણ પણ ભાજપ તરફી દેખાશે આ વખતે? સૌથી પહેલા તો ગુજરાતના જાગૃત મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે જે જન આશીર્વાદ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને આપ્યા છે, ખોબે મત આપીને જે રીતે એમણે જાગૃતતા દેખાડી। કારણ કે બદકિસ્મતી એ હતી કે ઇલેક્શન કમિશનર એ કોઈ પાર્ટીના ખેસ પહેરવાનું જ બાકી રાખ્યું હતું, કહેવાતા માત્ર અધિકારી હતા, પણ એક પાર્ટીના ઉચ્ચ કક્ષાના પદાધિકારી હોય એ રીતે એમણે વ્યવહાર કર્યો હતો। તમે એના દાખલા છે કે ધારો કે જાહેરાત હોય તો સ્વાવલંબી જાહેરાતમાં જે રીતે માન્ય મુખ્યમંત્રીનું નામનો ઉલ્લેખ કરતા તેઓ આવી જાહેરાત એક બોર્ડ દ્વારા પ્રસાર કરવામાં આવે અને ત્યારબાદ એને આપના ઇલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયામાં જાય। અમે જ્યારે એનો વિરોધ કરીએ એટલે પછી એને બંધ કરવાની સૂચના આપે તો શું આંખે પાટા બાંધ્યા હતા ગાંધારીની જેમ, અને એમણે આ બધી મંજૂરી આપી હતી। હું આભાર માનીશ આજે મારા કોંગ્રેસજનનો કે જેમણે નિષ્ઠાપૂર્વક જવાબદારી સાથે લોકોને આ નવસર્જન ગુજરાત માટે કોંગ્રેસની વાત 0 લેવલ પર લઈ ગયા અને ત્યાંથી લોકોને એ વાત જે મેસેજ હતો એ પરગોલેટ કર્યો, અને એટલા માટે આજ ભારે મતદાન થયું છે। અને ગઈ વખતે જેમ કદાચ એ કહે છે કે એકાદું રહી ગઈ હતી, આ વખતે કદાચ એકાદું આવી જાય તો એમ ભગવાનનો પાડ માને। કારણ કે જે રીતે આ વંટોળ હતું, એક સુનામી અને એક આંધી જે રીતે કોંગ્રેસ તરફી હતી, કારણ કે અને એ થવાનું કારણ એમના છેલ્લા 12 વર્ષના એમના સાહેબનો વહીવટ અને ત્યાર પછી આ 1.5 વર્ષમાં બેનનો વહીવટ। કારણ કે પહેલા ભાઈ બેન પાસેથી વોટ લઈ જતા અને આ વખતે બેન ભાઈ પાસે વોટ માંગો, આમની સિવાય એમની પાસે કોઈ પુરાવા સાથેનો કાર્યક્રમ। વરુણભાઈ જોડાયેલા છે। વરુણભાઈ, અત્યાર સુધી પાસના કન્વેનરો અને આપ ખુદ સ્ટુડિયોમાં આવ્યા અને આપે કીધું કે ભાજપ તરફી મતદાન છે, પરંતુ અમે કોંગ્રેસને સમર્થન આપીએ છીએ એવું અમે ખુલ્લીને નથી કહેતા। હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે, 2જી તારીખે પરિણામ એ સ્પષ્ટ થઈ જશે। હવે આપને શું લાગે છે કે પાટીદારોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હશે, ભાજપ તરફી મતદાન કર્યું હશે? જે મૂળ પાટીદારોનો જોવા મળ્યો, હવે સ્પષ્ટ કરી દો કે કોંગ્રેસ તરફી પાટીદારો પાસ લોકો છે કે પછી એ હજી સુધી ક્લિયર નથી, આપ ખુલ્લીને કહેવા નથી માંગતા? પહેલી વસ્તુ, અમે તો કોઈ પોલિટિકલ પાર્ટીના સમર્થનમાં કે એની સામે ભૂતકાળમાં નહોતા, અત્યારે નથી, પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે પાટીદાર કમ્યુનિટી ઉપર, અમારા સમાજ ઉપર, અમારી મા બહેનો ઉપર, અમારા ભાઈઓની જે હત્યા થઈ અને જે દમન કરવામાં આવ્યું, એનું ખબર નહીં ભારતીય જનતા પાર્ટીને એનો શું ફાયદો હતો એ ભગવાન જાણે, પણ અમારા માટે એમને જે બુલેટ ચલાવી હતી એનો બદલો બેલેટથી લેવાનો સમય હતો। કઈ રીતે બેલેટથી? અમે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ મતદાન કર્યું છે સંપૂર્ણ, અને સંપૂર્ણ ગુજરાતમાં અમે સમગ્ર પાટીદાર સમાજને વિનંતી કરી કે કોઈ પણ સંજોગોમાં આ અત્યાચારી પાર્ટીને અને આપણને અન્યાય કરનારી પાર્ટીને ફરીથી ગુજરાતમાં એસ્ટાબ્લિશ નથી થવા દેવાની। 2015 પૂરતી
બિલકુલ અલ્પેશભાઈ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, મતદાન પૂર્ણ થઈ ગયું છે. જે રીતના તમામ પાર્ટીઓનું સ્ટેન્ડ રહ્યું, જે રીતના જીતના દાવા થઈ રહ્યા છે, યમલભાઈ પણ કહી રહ્યા છે, નિશિતભાઈ પણ કહી રહ્યા છે, અને જે રીતે વરુણભાઈ હજી પણ કહી રહ્યા છે કે પોલિટિકલ પાર્ટી સાથે તે લોકો જોડાયેલા નથી. ઓબીસી જે સમાજ છે, જે આપનું આંદોલન આગળ ચલાવવામાં આવ્યું, જે રીતની આપની માંગ છે, આપને શું લાગી રહ્યું છે કે એ આપની જે માંગ છે એ સંતોષાશે કોઈ પણ સરકાર આવે અથવા તો કોઈ પણ સત્તા પર બેસે? આપને લાગી રહ્યું છે કે આ વખતે લોકો પુનરાવર્તન ઈચ્છે છે કે પરિવર્તન ઈચ્છે છે? પહેલા તો ગુજરાતની અંદર મહાનગરપાલિકાની અંદર જે મતદાન થયું એમાં પણ ઓબીસી, એસસી, એસટી માઇનોરિટીએ મતદાન બહુ મોટા પ્રમાણની અંદર કર્યું. આ વખતે ગામડાની અંદર વસતો ઓબીસી, એસસી, એસટી ગામડાઓની અંદર મોટા ભાગે વસતા એ અમે લોકો છીએ, અને અમને અંદાજ હતો જ કે અમારા લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર મતદાન કરવા બહાર નીકળશે. પરંતુ અમે પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહીએ છીએ કે અમે કોઈ પાર્ટીને સમર્થન નહીં કરતા. અમે એવું કહ્યું હતું કે આપણા કોઈ પણ સારા, સાચા, ઈમાનદાર નેતૃત્વ કરી શકે એવા ઉમેદવારો હોય એમને જીતાડો. એટલે બંને પાર્ટીની અંદર લડતા હતા અને મતદાન પણ એમણે મોટા પ્રમાણની અંદર કર્યું છે. એટલે જે કોઈ ઉમેદવારો આવે અમે તો આશા એવી રાખીએ કે અમારા લોકોએ સાચા પ્રતિનિધિઓ જીત્યા નક્કી કર્યા છે ને એવા લોકોને જીતાડશે. પરંતુ અમારા પ્રશ્નો એટલા બધા વિકટ છે, આ પ્રશ્નોને બંને રાજકીય પાર્ટી કેટલા પ્રમાણે દૂર કરવા માંગે છે, કારણ કે અમારા ખૂબ મોટા વિશાળ પ્રશ્નો છે. એના માટે ચાલુ સરકાર હોય કે વિપક્ષ હોય એને ઈચ્છા શક્તિ બતાવવી પડે અમારા માટે લડવાની, અમને ન્યાય આપવાની. એટલે અમારા પ્રશ્નો બહુ મોટા છે. આ વખતે તો અમે બે વયમાં હતા. અમે આ વખતે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન નહોતું કર્યું, પરંતુ આપના સ્ટુડિયોના માધ્યમથી આજે જયારે મતદાન પૂરું થયું છે ત્યારે આવું ચોક્કસ કહી શકીએ અમે હવે કે 2017માં અમે કોઈ એક પાર્ટી જોડે સંપૂર્ણપણે ખુલ્લા મને આવીશું. જે પાર્ટી અમારા વિકાસની વાત કરશે, જે પાર્ટી અમારા પ્રશ્નોના નિવારણની વાત કરશે, જે પાર્ટી અમને ન્યાય આપવાની વાત કરશે, જે અમારા ઉત્થાનની વાત કરશે, એ પાર્ટીને ખુલ્લું સમર્થન હશે. પરંતુ હું મારા ઓબીસી, એસસી, એસટી માઇનોરિટીના તમામ ભાઈઓને અભિનંદન આપું કે એમણે ખૂબ વિશાળ સંખ્યાની અંદર મતદાન કર્યું. સવારે મારા માદરે વતન ગયો હતો એટલા ત્યાં પણ જયારે અમે નીકળ્યા ત્યારે દરેક ગામડાઓમાં ખૂબ વિશાળ સંખ્યાની અંદર લાઈનમાં આ લોકો હતા. અને ગામડાઓની અંદર આ બધા જાણીએ છીએ કે શહેરી વિસ્તારની અંદર પાટીદાર વર્ગ રહે છે. એટલે જે કોઈ રિઝલ્ટ ચાહે નગરપાલિકા, મહાનગરપાલિકાનું હોય, નગરપાલિકાનું હોય કે તાલુકા જિલ્લા પંચાયતનું, મતદાન અમારા લોકોએ બહુ વિશાળ સંખ્યાની અંદર કર્યું છે. એટલે જે કોઈ રિઝલ્ટ આવે, ચાહે કોંગ્રેસ પાર્ટી જીતે કે ભારતીય જનતા પાર્ટી, પણ રિઝલ્ટ એ અમે નક્કી કરેલું રિઝલ્ટ હશે, કારણ કે મતદાન અમે વધારે કર્યું છે. અને એ મતદાનના આધારે જ આ વખતે પહેલીવાર ઓબીસી, એસસી, એસટી નક્કી કરેલું પરિણામ હશે. હું બંને પાર્ટીઓને શુભેચ્છા જ આપું અને આશા રાખું કે બંને પાર્ટીઓ અમારા માટે લડે, અમને ન્યાય આપવાની વાત કરે, અમારા ઉત્થાનની વાત કરે અને અમારા નાના મોટા જે પ્રશ્નો છે એના અલ્પેશભાઈ, જે રીતે વરુણભાઈ કીધું કે પહેલેથી ભાજપ વિરોધી મતદાન કરવાની સૂચના આપવામાં આવી છે પાટીદાર મિત્રોને, એવું આપના તરફથી કોઈ એવો પ્રયત્ન કરવામાં આવ્યો? અમે ક્યારે પ્રયત્ન નહીં કર્યો. આ 23,000 ઉમેદવારો ગુજરાતની અંદર આ સ્થાનીય ચૂંટણીની અંદર લડી રહ્યા હતા અને 22,000 ઉમેદવારો તો અમારા હતા. ઓબીસી, એસસી, એસટી માઇનોરિટીના 22,000 થી વધારે હતા. હવે આ ઉમેદવારોમાં અમારી જોડે એ સાધન નતા અત્યારે કે અમે આઈડેન્ટિટી કરી શકીએ કોણ સારા કોણ ખરાબ. અને પાર્ટી પોલિટિક્સની અંદર પાર્ટીના એજન્ડા, પાર્ટીનો ઢંઢેરો છેલ્લા 3-4 દિવસ પછી આવ્યો એટલે અમે નક્કી ના કરી શક્યા. પરંતુ હવે તો પાર્ટીઓ જોડે અપેક્ષા રાખીશું કે 2017નું ચૂંટણી આવે ત્યારે અમારા માટે એમના ઢંઢેરા, ચૂંટણી ઢંઢેરાની અંદર ચોક્કસ એક વચન આપવામાં આવે, અમારી ઈચ્છા શક્તિ બતાવે અને સરકારને પણ વિનંતી કરીશું. બિલકુલ યમલભાઈ, જે રીતે અલ્પેશભાઈ કહી રહ્યા છે, અલ્પેશભાઈ એક મોટો ખુલાસો કર્યો છે મતદાન પૂર્ણ થયું ત્યારે કે 2017 સુધીમાં પોલિટિકલી તે લોકો કોઈની સાથે જોઈન થશે. એટલે હવે લાગી રહ્યું છે કે એની માટેના પ્રયત્ન શરૂ થઈ જશે કાલથી. હું માનું છું કે વરુણભાઈ અલ્પેશભાઈ કહ્યું એ પ્રમાણે કદાચ જે લોકો જો અપેક્ષા રાખતા હોય તો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી સમાજના તમામ વર્ગોના ઉત્કર્ષ માટે વધુમાં વધુ કામ કર્યું છે અને કરી શકે તેવી સક્ષમ છે. અને અમારો ટ્રેક રેકોર્ડ ગુજરાતમાં છે જ આટલા વર્ષોનો, અને હવે તો કેન્દ્રમાં પણ સરકારના કામો ધીમે ધીમે દેખાવા માંડ્યા છે. હજુ સમય થોડો લાગશે પરંતુ એના પણ પરિણામો દેખાશે. તો આ જે અમે એની સામે કોંગ્રેસના 10 વર્ષના યુપીએ શાસનના પરિણામો દેશે જોયા અને ભોગવ્યા. એટલે હું માનું છું કે અલ્પેશભાઈની વાત સાચી છે, પરંતુ મારી એક જ સૌને આપના માધ્યમથી વિનંતી છે કે આપણે ગુજરાતની ચૂંટણીઓ બિહાર ન થઈ જાય ભવિષ્યમાં, એના માટે આપણે કાસ્ટ ભૂલી અને આપણે માત્ર ગુજરાતની વાત કરીએ, ગુજરાતના વિકાસ માટે જો આપણે એજન્ડા નક્કી કરીએ તો અમે અલ્પેશભાઈને પણ સાથે લેવા તૈયાર છે, વરુણભાઈને પણ અમારી સાથે જ આવે અને આપણે સાથે બેસી અને ગુજરાતનો એજન્ડા નક્કી કરીએ એવી મારી વિનંતી. ગુજરાતની પ્રજા એટલી શાણીન, એટલી શાંતિપ્રિય છે. તમે જુઓ ગુજરાતની અંદર
હમણાં ચૂંટણી કમિશનરે પણ કહ્યું આવી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી એ ગુજરાતમાં જ શક્ય છે. એટલે ગુજરાતની પ્રજા શાંતિપ્રિય પ્રજા છે. એટલે તમે એવી શંકા કુશંકા રાખો. વાત એટલી છે, પાટીદાર આંદોલન છે એમાં ઉદ્ભવ્યું તો યુવા બેરોજગારીમાં. જી, આપણે એ ટ્રેક ઉપર નથી જવું. નિશિતભાઈ જી પ્લીઝ, આ જે રીતે યમલભાઈ કીધું કે ગુજરાતનું ઇલેક્શન બિહારનું ઇલેક્શન ના થાય એ મુદ્દા ઉપર વાત કરી. ચિંતા 100% હોય કે બિહારમાં જેમ એમનો વિકાસના નામનો પેલો ફુગ્ગો હતો એ ફૂટી ગયો. કેમ કે જુમલાવાળી વાત બધાને ખબર પડી ગઈ કે આ માત્ર વાતો કરવા વાળી સરકાર છે, નિવેદનબાજ સરકાર છે, ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી સરકાર છે. 15 લાખ રૂપિયા આપી અને એ વાતને એમના રાષ્ટ્રીય પ્રમુખ જુમલા કહીને એ વાતને ઉડાડ દેવા વાળી સરકાર છે. અલ્પેશભાઈએ જે વાત કહી એ વાતમાં હું કહેવા માંગુ છું. એમણે કહ્યું કે એમની જે ચિંતા કરે, સ્વાભાવિક છે, જયારે એક પ્લેટફોર્મ પર એક સમાજને કે એક સેગમેન્ટને રિપ્રેઝેન્ટ કરતા હોય એટલે એમના સેગમેન્ટની એ ચિંતા કરે, બહુ સ્વાભાવિક વાત છે. પણ મારે એટલું અલ્પેશભાઈને 100% કહેવું જોઈએ કે દેશ આઝાદ થયો ત્યારથી આજ દિન સુધીમાં જો કોઈએ કહ્યું હોય ને આપ્યું હોય તો એ કોંગ્રેસ પક્ષ છે. 49% પણ જે અનામત છે એ કોંગ્રેસના નેતાઓના વિચારના દ્વારા ઉદ્ભવી થયેલી એક રણનીતિ છે અને લોકોને જરૂરિયાત છે, એમની જરૂરિયાત સમજીને એમને આપ્યું છે. કદાચ આજે કોંગ્રેસે ઈબીસીના નામે વાત કરી હશે તો આજે સમાજમાં એ વર્ગ ઉભો થયો છે કે જેને એની જરૂરિયાત છે. કદાચ મારા ને યમલભાઈના બાળકોને કદાચ એ સહાયની જરૂર ન હોય કે ભગવાનની અસીમ કૃપા અમારા પર રહી હોય, પણ અમારા કાકા બાપાના અને ફોઈ ભત્રીજાના દીકરાઓની વાત કરીએ ત્યારે એમને આ જરૂરિયાત હોય. એટલે વાણિયા, બામણ, પટેલના નવો જે ઇકોનોમિકલ બેકવર્ડ વર્ગ ઉભો થયો છે એની જરૂરિયાત હોય તો કોંગ્રેસે એના માટે જેની પણ જરૂરિયાત, આજે ઘરમાં એક પરિવારમાં ભારતીય સંસ્કૃતિને સમજવાની જરૂર છે. ઘરમાં 5 બાળકો હોય એમાંથી એક વીક હોય તો એ મા બાપની ફરજ હોય છે કે એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. કોંગ્રેસે સ્પષ્ટ વાત કરી છે કે 49%માં 1% પણ સમાધાન નહીં અને એ જો કરવા પ્રયત્ન કરશે તો એના માટે પણ અમે આંદોલન કરીશું. પણ નવો જે વર્ગ છે એની જરૂરિયાત છે એને પણ આપવાની વાત કરી હતી. આમણે તો કરવા ગયા હતા કંસાર ને થઈ ગયું છે થૂલું. દરેક સમાજ કે અમારી જોડે રહો, કેમ કે હવે કોઈ સમાજ એમની જોડે રહેવા માંગતો નથી. એનું કારણ છે કારણ કે માત્ર જુમલાવાળી સરકાર છે, વાતો કરવી. બિલકુલ અલ્પેશભાઈને મનાવવાનો આપણે ટ્રાય પછી કરીશું, પરંતુ તે પહેલા સાંભળીએ કે સીએમ આનંદીબેને આ મતદાન વિશે શું કહ્યું. ગુજરાતની પ્રજાજનોએ પોતાના વોટનો અધિકારનો ઉપયોગ સંપૂર્ણપણે કર્યો છે અને બંને ફેઝની અંદર આગલા સમયે જે ચૂંટણી થઈ હતી અને જે પર્સન્ટેજ હતા લગભગ એટલું જ મતદાન આ વખતે પણ કરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ મતદાન થવાને કારણે હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ ગુજરાતનો વિકાસ જોયો અને વિકાસને ધ્યાનમાં રાખીને આપ સૌએ મતદાન કર્યું છે અને એટલે મને પૂરો ભરોસો છે, મને પૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જ્વલંત વિજય પ્રાપ્ત કરશે. ચર્ચાને આગળ વધારીશું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે, પરંતુ એક વિરામ બાદ. રામબાદ સ્વાગત છે. ચર્ચા થઈ રહી છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને 4 મહાનુભાવો આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ, જે રીતનો આખો માહોલ સર્જાયો મતદાન સુધીનો, હવે બીજી તારીખની રાહ જોવાઈ રહી છે. મતદાતાઓએ અધિકારનો ઉપયોગ કર્યો અને હવે એ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે. આશરે 20,000 ઉમેદવારોના ભાવિ એમાં સીલ થઈ ગયા છે. આપને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે આ પોલિટિક્સનું જે રાજકારણનું વાતાવરણ છે એ થોડું ફંટાઈ ગયું આ વખતે, કારણ કે ન માત્ર એક પાટીદાર આંદોલનની વાત નથી, પરંતુ જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, જે રીતે વાયદાઓની વણઝાર ઉપડી, જે રીતે ઢંઢેરામાં મુદ્દા મૂકવામાં આવ્યા, આપને લાગી રહ્યું છે, એક પાસના સભ્ય તરીકે આપનું નિવેદન ઈચ્છીશ કે નથી લાગી રહ્યું કે થોડું પોલિટિકલ એટમોસ્ફિયર થોડું ફંટાઈ ગયું છે? વરુણભાઈ, 100% પોલિટિકલ એટમોસ્ફિયર 100% ફંટાઈ ગયું છે. અને બીજી વસ્તુ કે હવે ગુજરાતની પ્રજામાં જે ફ્રસ્ટ્રેશન અને જે આવેશ, એટલો બધો આ વખતે આવેશ હતો, તમે જોઈ શકો છો રિઝલ્ટ જે પણ આવે
એ વસ્તુ અલગ છે, એ બીજી તારીખે આખી દુનિયાને ખબર પડી હશે. પણ સમગ્ર ગુજરાતના વોટરોમાં જે આવેશ હતો કે મુખ્યમંત્રી ક્યાંય સભા નતા કરી શકતા, પ્રધાનમંત્રી ગુજરાતમાં રાઉન્ડ મારવાની હિંમત નથી કરી શક્યા, ભારતીય જનતા પાર્ટીના કોઈ મિનિસ્ટરો ક્યાંય પ્રચાર નથી કરી શક્યા, સભા નથી કરી એટલે વરુણભાઈ, આપને લાગે છે શક્યા. એ સારી બાબત છે? કારણ ના, કે એટલે હું તમને મારી વાત થોડી ડિટેલમાં લાવું કે પબ્લિકમાં કેટલો રોષ છે. આ જ વસ્તુ થોડા ઘણા અંશે કોંગ્રેસને ભોગવવી પડી છે. એવું હું ખાલી ભારતીય જનતા પાર્ટીની વાત નથી કરતો, પણ ભારતીય જનતા પાર્ટી ઉપર આવેશ એટલે વધારે હોય કે સરકારમાં છે અને એના કારણે પબ્લિક હેરાન થઈ છે. જેમ કે બેકારીનો પ્રશ્ન છે, પાટીદારોને થયેલા અત્યાચારનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, સુરક્ષાનો પ્રશ્ન છે, શિક્ષણનો પ્રશ્ન છે. દરેક પ્રશ્નમાં સરકાર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઈ છે. સરકારે ફક્ત ને ફક્ત વાતો કરી છે. ઇવન ફેકુ લખો ગૂગલમાં તો પ્રધાનમંત્રીનું નામ આવે છે. એટલે આ જે સરકાર સંપૂર્ણપણે જે બધી રીતે નિષ્ફળ થઈ છે એના કારણે પબ્લિક બહુ ભયંકર આક્રોશમાં હતી. નિશિતભાઈ, આપને લાગી રહ્યું છે કે એકે જે પાર્ટી વરુણભાઈ વાત પ્રચાર કરી નથી રહ્યા કરી છે, શકતી. જે એક સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે, આપને લાગી રહ્યું છે? જી વરુણભાઈની નિશિતભાઈ, એક વાત મિનિટ. નિશિતભાઈ, મારો સવાલ એ છે કે જે પાટીદાર આંદોલન ચાલ્યું, જે પ્રકારના આંદોલન ચાલ્યા છેલ્લા 2 મહિનાથી, જે આંદોલનનું આખું વાતાવરણ ઉભું થયું, તમને લાગી રહ્યું છે કે જે રાજકારણનું આ જે સિનારીઓ છેલ્લા 3 મહિનામાં જોવા મળ્યું એનું એક જ રીઝન છે કે જે આંદોલન ચાલ્યું એના કારણે કોંગ્રેસને પણ ફાયદો મળશે, ભાજપને નુકસાન જશે? કોઈ સ્થાનિક મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જે આ ઇલેક્શનમાં 4 ચાંદ લગાડી દેશે? વરુણભાઈ જે વાત કરે છે, કારણ કે સમજવાની વસ્તુ એ છે કે આ એક સમાજ એવો હતો કે જે ભાજપના જન્મ વખતથી એમની સાથે જોતરાયેલો હતો. આ એ સમાજ છે. મારે ઘરે 500 જણાનો કોઈ પ્રસંગ કરવો હોય તો હું આ સમાજના, કદાચ પોલિટિકલી બીજી પાર્ટીના હશે, પણ એ મારા ઘરનો પ્રસંગ કાઢવા માટે હું આ લોકોને નોતરું પહેલેથી આપતો અને વ્યવસ્થા એવો સંભાળે એવો મારો આગ્રહ રહેતો અને રહે છે અને રહેશે. અને આ સમાજ એક એવો છે કે પોતાના ઘરના ગોપીચંદન ઘસી અને આ પાર્ટીને મજબૂત કરી હતી. આજે પરિસ્થિતિ એવી થઈ કે આ એક જ સમાજ આંખો મીચીને એની જોડે રહ્યો હતો અને એ સમાજના લોકોને આટલી વેદના સાથે બહાર આવવું પડ્યું. એ આ એમનો અસલ વહીવટ છે, એના આ પુરાવા છે. કારણ કે ઓબીસી સમાજ અને અન્ય સમાજોને તો પહેલેથી કોંગ્રેસ પ્રત્યે સન્માન રહ્યું છે. કોંગ્રેસ એમને આપવા માટે કટિબદ્ધ સતત રહી છે અને એમને વિશ્વાસ પણ છે. ચાહે ટ્રાયબલ વિસ્તાર હોય તો જમીન આપવાની વાત કરી હતી, આણે સાગર ખેડૂની યોજના હોય, વનબંધુની યોજના હોય, સુજલામ સુફલામ હોય, માત્ર વાતો કરી છે. અને આ છેલ્લા 15 લાખની વાતો કરી અને 18 મહિના જે વહીવટ કર્યા, 18 મહિનામાં અત્યાર સુધી એમને એવું સમજાય કર્યું કે કેન્દ્રમાં આપણું શાસન આવે તો બધું સારું વગે થઈ જાય. પણ હવે કેન્દ્રમાં 1.5 વર્ષ રોકાયા પછી આ સમાજ, કારણ કે ઓબીસી સમાજમાંથી એટલું બધું આગળ અભ્યાસ કરીને પહોંચી નથી શક્યા, પણ આ મહેનતકશ પ્રજા હતી અને આ મહેનતકશ પ્રજામાં આજે 80-85% અટકીને ઊભી રહી હોય અને એને સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે. કારણ કે જેટલી આ એજ્યુકેશન એક બહુ મહત્વની વસ્તુ હતી. બિલકુલ, એટલે મુદ્દાઓ ઘણા બધા છે. એજ્યુકેશન, મારે એક વાત પૂરી કરું કે નહીં, હું એ જ વાત પૂરી મુદ્દો clear કરવા નથી થઈ રહ્યો. મારો કારણ સવાલ કે clear નથી થઈ રહ્યો. નહીં, એજ્યુકેશનમાં ગ્રાન્ટેડ કોલેજો શરૂ કરવાના બદલે આમને શિક્ષણને વેપારની હાથડી બનાવી દીધી, સેલ્ફ ફાઇનાન્સો ઊભી કરી અને એમના મળતિયાઓને એના પરવાના આપ્યા. અને એટલા માટે આજે ગાંધીનગરમાં સરકારી શાળામાંથી ભણેલા આઈએએસ આઈપીએસ ઓફિસરો, ક્લાસ 2 ઓફિસરો ઘણા બધા છે, પણ એ સરકારી શાળાઓ કોકને આપી દીધી. પ્લીઝ નિશિતભાઈ, ઘણા બધા મુદ્દાઓ છે, આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. આખરે સ્વરાજ પર કોનું રાજ હશે એ તો આપણે નક્કી ના કરી શકીએ. જે મતદારો છે એમણે નક્કી કરી લીધું છે અને 2 તારીખે ક્લિયર થશે. ચર્ચા આગળ વધારીશું. યમલભાઈ પાસેથી એક સવાલનો જવાબ લઈશું એક વિરામ બાદ. તો ચર્ચાને આગળ વધારીએ. આ હોબાળાની ચર્ચા વિશે, હોબાળાના મુદ્દા ઉપર ચર્ચા કરી તે પહેલા યમલભાઈને એક સવાલ. યમલભાઈ, જે રીતે સમગ્ર મતદાન સુધી, મતદાનના દિવસ સુધી એવી વાત થતી રહી, ભાજપ કહેતું રહ્યું પાટીદાર અમારી સાથે છે, પાટીદાર કહેતા રહ્યા કે અમે ભાજપને મત નહીં આપીએ, નિષ્ઠાપૂર્વક મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે કોઈ એમાં ફેરબદલ થવાની કોઈ શક્યતાઓ નથી. આપને લાગી રહ્યું છે કે જે આંદોલન છે બાદ પણ પાટીદારોએ ભાજપ તરફી મતદાન કર્યું? ચોક્કસપણે કદાચ એવું બને કે સામાન્ય સંજોગોમાં 80% પાટીદારો ભાજપ તરફી મતદાન કરતા હતા, આ વખતે કદાચ 60% કર્યું હોય,
આ આંદોલનની અસર ચોક્કસ થઈ જાય, હું એવા નકારી ન શકું. પરંતુ કદાચ હજુ પણ મહદઅંશે પાટીદારો ભારતીય જનતા પાર્ટીની સાથે છે, અને પાત્ર પાટીદારો નહીં, બધા જ જે કંઈ પણ સમાજ ગણો એ ભારતીય જનતા પાર્ટીને 50, 60, 70% વતો આપે છે, અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીની આજે મતદાનની ટકાવારી આટલી ઊંચી રહી છે છેલ્લા 15 વર્ષથી. તો આમાં એક જ્ઞાતિના આધારે કે એક સમાજના આધારે કોઈ પાર્ટી સર્વાઈવ ન થઈ શકે. પણ યમલભાઈ, તમે કહ્યું કે પાટીદારો અમારી જોડે રહ્યા છે. કોર્પોરેશનમાં જોયું છે કે પાટીદારો મતદાન ઓછું કર્યું. તાલુકા જિલ્લા પંચાયત ગામડાઓની અંદર પાટીદારો ઓછો રહે છે પ્રમાણમાં, શહેરી વિસ્તારના પ્રમાણે. એટલે મતદાન તો અમે કર્યું છે, તો અમારું તો કોઈ નોંધ જ નહીં લેતું. એટલે તમે એવું માનો છો કે અમારા મતો સસ્તા છે? અમે તો એવું માનીએ છીએ કે તમામ ઓબીસી જુદી જુદા જે પણ સમાજો છે ઓબીસીમાં આવતા એ બધા જ અમારી સાથે છે જ. અને અમે પણ અલ્પેશભાઈ, વાત એ પણ છે ને કે તમે હાલ સ્ટુડિયોમાં તે એ સ્પષ્ટીકરણ આપ્યું કે 2017માં તમે પોલિટિકલી જોડાશો, એટલે અત્યાર સુધી તમે કોઈ પોલિટિકલ તો કહી રહ્યા જ એ નથી. અલગ વસ્તુ છે. પરંતુ જયારે કોઈ એક વર્ગે મતદાન નહીં કર્યું ને તોય હજુ પણ એમનો રાગ એવો છે કે અમને આપ્યું, તો તમે એવું માનો છો કે એ જ તમને સત્તા અપાવશે? ના, એમાં અલ્પેશભાઈ કેવું છે, બધા જ સમાજો ભેગા થઈને અમને સત્તા કે અપાવશે. પોલિટિકલ પાર્ટીઓની જે સ્વભાવ અને મેન્ટાલિટી એવી છે કે એની સામે તમે શક્તિ પ્રદર્શન કરો તો જ એ તમારી નોંધ લે છે. જ્યાં સુધી એમની ચાપલુસી કરો, અમે 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી જ કરી છે, ત્યાં સુધી કઈ ના કર્યું. પણ ખાલી 10 છોકરાઓનું ટોળું જય સરદારના નારા સાથે આપણે એ ચર્ચા ઉપર નથી જવું. આપણી ભાવનાઓ સમજી શકીએ છીએ, પોલિટિકલ પણ એ ચર્ચા એજન્ડા ઉપર અમારે નથી લેવો કે ના લેવો એ તો અમે નક્કી કરીશું. કોઈ રાજકીય પાર્ટી અમને પ્રોવોક નહીં કરી શકે. પરંતુ વાત એ છે કે ગુજરાતની અંદર 78% વર્ગ છે, અને આના તૃષ્ટિકરણ ચાલ્યું તો માફ કરશો 2017 ની અંદર પરિણામ ભોગવા તૈયાર જ છો બંને. એટલે તમારે તો 2017 ની અંદર સ્ટેન્ડ તમારે ક્લિયર કરવાનું છે કે કોંગ્રેસ પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ ક્લિયર કરવાનું છે કે અમારી જોડે ખુલ્લા છો કે પછી દહીં દૂધમાં છો. એટલે એ વખતે ખુલ્લું સમર્થન માંગીશું. ખુલ્લું સમર્થન નહીં કરો તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને પરિણામ ભોગવા તૈયાર રહેવું પડશે. અત્યારે તમે 2 વેમાં હતા, કારણ કે 22,000 ઉમેદવારો અમારા હતા. સ્થાનિક ફેક્ટરો અલગ હોય છે. સ્થાનિક તાલુકા પંચાયતના ઉમેદવારોનું ફેક્ટર અલગ હોય છે, જિલ્લા પંચાયતનું અલગ હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે તાલુકાના ઉમેદવારના અને જિલ્લા પંચાયતના ઉમેદવારના એક પેનલ લડતી હોય તો પણ ક્રોસ મતદાન થતું હોય છે. એટલે આ ફેક્ટરો ઘણા બધા હોય છે. એટલે અત્યારે તો અમે 2 વેમાં છીએ, પરંતુ ચોક્કસ 2017 ની સરકાર એ ઓબીસી, એસસી, એસટી એ નક્કી કરેલી સરકાર છે, એ વગર શક્ય નહીં. અને એ વખતે તમારે 2017 જાન્યુઆરીમાં સ્ટેન્ડ ક્લિયર કરી લેવું પડશે, નહીતર ફેબ્રુઆરીથી અમે અમારી તાકાત ઉપર નીકળી રહ્યા છીએ. નિશિતભાઈ શું કહેશો? અલ્પેશભાઈ એમની વાત મૂકે બહુ સ્વાભાવિક વાત છે. એક પ્લેટફોર્મ પરથી એમને વાત કરવાની છે. પણ હું જ્યારે મારા પક્ષની નીતિની વાત કરું તો હું બહુ સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે કોંગ્રેસે આજ દિન સુધી આપ્યું છે, માત્ર વાતો નથી કરી. ક્યારે એમના નેતાઓએ એવા સપનાઓ નથી બતાવ્યા કે જે સાકાર ના થઈ શકે. જે આપી શક્યા હોય, જે આપવાના હોય એ જ વાત કરી છે. એ કોંગ્રેસની નીતિ રહી છે. 2017 સુધી રાહ નહીં જોવી પડે. પાછલો ઇતિહાસ તમે એક જ મિનિટ યમલભાઈ, પાછલો ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે અલ્પેશભાઈ કે અમારી બહુ સ્પષ્ટ નીતિ છે. અને એનાથી આગળ મારે ક્યારનું કેવું છે કે આપના ચૂંટણી કમિશનર કહે છે કોઈ હોબાળો ના આ મુદ્દા ઉપર આવીએ નિશિતભાઈ, આ મુદ્દા ઉપર હું તો એક જ વાક્યમાં કહું કે નિશિતભાઈએ કહ્યું કે આપ્યું છે તો ઇતિહાસની વાત કરી. હું તો બહુ દૂર જવાની વાત નથી કરતો. છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જુઓ કે એમણે શું લીધું છે. 2,76,000 કરોડ સ્પેક્ટ્રમમાં લઈ ગયા, 2G માં લઈ ગયા, અમારી વાત માં લઈ ગયા, તમે અમારી વાત કરો. અરે આ મેટ્રોમાં લઈ ગયા તમે. આપવા કરતા યમલભાઈ મેટ્રોમાં લઈ ગયા. તમે બિહારમાં 5,000 કરોડ કયા ઘેરથી લાયા હતા? જી જી આપણો ક્લિયર છે. હવે ભારતીય જનતા પાર્ટી વોટ બેંક પોલિટિક્સ તો કોંગ્રેસનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી તો સબકા સાથ સબકા વિકાસમાં માને છે. પણ આમાં વિકાસ કોઈ પણ વર્ગને અમે વોટ બેંક નથી બનાવેલા. અમે એમને નાગરિક ગણીએ છીએ. ઓકે, મારો સવાલ જી, છે. મારો સવાલ એક છે. મિનિટ અલ્પેશભાઈ, નહીં, મારો સવાલ છે. અલ્પેશભાઈ એક કામ મને સોંપ્યું છે. અલ્પેશભાઈ એક કામ મને સોંપેલું છે, પ્લીઝ. સવાલ હું પૂછી. મારો તમને સવાલ અલ્પેશભાઈ છે કે તમે કીધું 2017માં પોલિટિકલી તમે કોઈને ખુલ્લું સમર્થન આપશો. જે ચૂંટણી અત્યારે રહ્યો છે, આજે મતદાન પૂર્ણ થયું, શા માટે આજે જ તમારે કહેવું પડ્યું કે 2017માં તમે જોઈન થશો? અત્યાર સુધી શા માટે તમે એવું કોઈ પ્રોવોક ના કરવામાં આવ્યું અથવા તો એવું કોઈ સ્ટેન્ડ ક્લિયર ના કર્યું કે તમે કોના તરફી મતદાન કરશો? સ્થાનિક મુદ્દાઓની વાત અલગ છે, પરંતુ પોલિટિકલી વ્યૂ જ ક્લિયર નથી, તો પછી 2017 ની તો વાત દૂર છે. પોલિટિકલ વ્યૂ બહુ ક્લિયર છે. અમે બહુ સમજી વિચારીને રણનીતિ કરેલી છે. અમારા તમામ જિલ્લાઓમાં અમે આગેવાનો સાથે ચર્ચા કરેલી છે. તાલુકા જિલ્લા પંચાયત પોલિસી મેકરો નથી ભાઈ.
પોલિસી મેકર આવવાના 182 અને 2017 આવવાના. અમારે પોલિસીઓ જોઈએ છે નક્કર, અમારા આદિવાસીના પ્રશ્નોના નક્કર નિવારણ જોઈએ છે, અમારો સુગર મિલનો પ્રશ્ન છે, અમારો વિસ્થાપનનો પ્રશ્ન છે, અમારો ત્યાં કાંકરાપાડની વીજળી પેદા કરો છો, વીજળી નહીં મળતી, અમને ત્યાં પાણી નહીં મળતું, અમને ત્યાં આધુનિક ખેતી કરવા નહીં મળતી. અમારા દલિતોના 2000 ગામડા એવા છે જેને 1 વાગ્યા પહેલા પાણી ભરવા દેવામાં હતું. અમારા ઓબીસી ના પ્રશ્નો છે, અમારો યુવા બેરોજગારીનો પ્રશ્ન છે, અમારું શિક્ષણનું સ્તરનું અમારું કોઈ ધ્યાન રાખવામાં નહીં આવતું. અમારા ઘણા બધા પ્રશ્નો છે ભાઈ, અને એના માટે અમે ક્લિયર કહીએ છીએ કે 2 વર્ષ સરકારને પણ આપી છે, 2 વર્ષ સત્તા વિપક્ષને પણ આપીએ છીએ કે અત્યારે અમે દુઃખી છીએ, અને અત્યારે અમારા દુઃખ માટે કોંગ્રેસ પાર્ટી લડે, અમારા દુઃખ દૂર કરવા ભારતીય જનતા પાર્ટી આગળ આવે, નહીતર 2017 ની અંદર અમારી દિશા બહુ ક્લિયર હશે. અમે બહુ સમજી વિચારી, અને અમે એટલા સસ્તા નહીં કે કોઈને સીધું સમર્થન કરી દઈએ. અમારે પણ અમારી નક્કર વાત, અમારે વચન લેવા છે, અમારી વાત પૂરી કરવી પડે. યુવા બેરોજગારીનો પ્રશ્ન છે, યુવા બેરોજગારી માટે ઉદ્યોગો ગમે એટલા આવે આ વેલકમ છે, પણ એ ઉદ્યોગોની અંદર મજૂર આપણા હોય ગુજરાતી, એની ઓફિસોની અંદર, એસી ઓફિસોની અંદર જે નોકરી કરવા વર્ગ આવે છે, બહારથી લાવવામાં આવે છે, જો આ પ્રશ્નોને પણ હલ કરવામાં આવે ને તો આ પાટીદાર આંદોલન એ થાય કે ઓબીસી એસસી એસટી ના બિલકુલ યમલભાઈ એક સવાલ પૂછવા માંગુ છું. એવું કહેવાતું રહ્યું છે કે જે શહેરોમાં જે શિક્ષિત વર્ગ મતદાન કરે છે, જો એ મતદાન વધુ થાય છે તો એ ભાજપ તરફી છેલ્લા 2 ટર્મથી જોવા મળ્યું, પરંતુ આ વખતે કંઈક વિપરીત થયું છે. જે શહેર મહાનગરપાલિકાઓમાં જે મતદાન થયું એનાથી થોડું વધારે મતદાન ગ્રામ્ય વિસ્તારોમાં થયું છે. આપને સ્ટીલ લાગી રહ્યું છે કે છેવાડા સુધી ભાજપ પહોંચ્યું છે અને પૂરું વિકાસનો જે વાત કરવામાં આવે છે એ દાવા પોકળ સાબિત નથી થવાના? બિલકુલ જ નહીં થાય. અને આ મતદાનની ટકાવારી પરથી અંદાજ મેળવવો ખૂબ અઘરો હોય છે. દાખલા તરીકે લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની 2012ની ચૂંટણીમાં ખૂબ ભારે મતદાન થયું હતું, અને એમાં સરકારના સપોર્ટમાં જ થયું હતું. ભાજપને 26માંથી 26 લોકસભા સીટો મળી હતી. તો આ વખતે પણ ગ્રામ્ય વિસ્તારમાં વધારે મતદાન થયું છે. તો એવું સીધું લોજિક લડાઈ શકાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની ફેરવાતો છે, પણ હું એવું પણ નથી કહેતો. હું એવું કહું છું કે આ સરકારની નીતિ રીતિના આધારે આ જે કંઈ પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છેલ્લા 1 મહિનાની અંદર, એનો સંતોષકારક જવાબ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રજા સુધી પહોંચાડ્યો છે, અને એના પરિણામ સ્વરૂપ આજે આ સારું પોઝિટિવ મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં. નિશિતભાઈ, આપ શું કહેશો? જે મારો સવાલ હતો કે જે શહેરમાં મતદાન થયું એની કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદાનની ટકાવારી વધી છે, લોકો બહાર આવ્યા છે, લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એટલે આ શેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? સ્થાનિક મુદ્દાઓ છે, જે વ્યવસ્થા સમગ્ર અત્યારે છેલ્લા 2 ટર્મથી થઈ છે એનો વિરોધ છે, કે પછી કંઈક નવી જ વાત છે? યમલભાઈ એક પાર્ટીના સનિષ્ઠ આગેવાન હોય એટલે એમણે આ બધું કહેવું જ પડે કે અમારા તરફી મતદાન થયું છે, પણ પ્રજાનો આ વખતનો પોકાર જે હતો એ 2જી તારીખે ફરીથી અમલભાઈ આપણે 2 જણા જોડે બેસીશું ને જોઈશું. 11 વાગ્યા સુધી બધો હિસાબ બહાર આવી જશે, કારણ કે આમણે જે વાતો કરી હતી એ ડાઉન ધ લાઈન પરગોલેટ થઈ ગઈ કે આ માત્ર હવાબાજીની સરકાર છે, આ વાયદા બજાર છે, આ ફેંકુ બજાર છે. એનાથી આગળ વધીને કહું તો આ સરકારે જે રીતે માત્ર કોઈ ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ હોય કે એમના કહેવાતા નેતાની સાથે એડીસી તરીકે જોડાયેલા 5-6 અગ્રણીઓ હોય, એના સિવાય કોઈનો વિકાસ થયો નથી. ભાઈ અલ્પેશભાઈ અને વરુણભાઈ જે વાત કહે છે કે ઉદ્યોગો આવે, આ નેનો અહીંયા આવી સારામાં સારી કદાચ 2 કે 3 પાક થાય એવી સાણંદની જમીન હતી, અને એનાથી જો ખારા ઘોડાવાળા વિસ્તારમાં જમીન એમને આપી હોત તો વધારે સારું થાત, અને સાથે શરત રાખી હોત કે 30,000 કરોડ રૂપિયાની સરકાર પોતાના માથે ભારણ લે છે, તો 30,000 માંથી 3,000 માણસો તો ગુજરાતના એ વિસ્તારના લોકોને નોકરી આપે. એ પણ કરી નથી શકીને આજે શટર બંધ કરીને નેનો જતી રહી છે. એ ટાટાને પોતાનો પક્ષનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે 30,000ની તાસક એમને ભેટમાં આપી દીધી. એ જ રીતે પાછા ફોર્ડને લેતા આવ્યા છે. એમણે આ વેપાર પોતાની અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે આ બધા ઉપયોગ કર્યો છે. એ પ્રજા જાણી ગઈ, એટલા માટે થઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર વાતો ને વાતો અને ઠાલા વચનો. અત્યાર સુધી એમના પેલા ભાઈ હતા જે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી પહોંચી ગયા અને લોકોને આશ્વાસનો આપતા રહ્યા કે કેન્દ્રમાં સરકાર આવે એટલે જોજો કાશ્મીર પીઓકે આપણા હાથમાં આવી જશે, પેલી બાજુ આસામ પૂર્ણ થઈ જશે, 15 લાખ તમારા ખાતામાં આવી જશે, અને પાછું રામ રાજ્ય આવી જશે. એમના પક્ષનો કાર્યકર, એમનો કમિટમેન્ટ વાળો સંઘનો પણ અગ્રણી એમના કાર્યશૈલીથી દુખી છે. અત્યાર સુધી વાતો કરતા હતા, ગઈકાલે અમારા રાષ્ટ્રીય નેતાઓને ચા પર બોલાવવા પડ્યા કારણ કે એમનું સાંસદ ના ચાલે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પેલા અલ્પેશભાઈની એક વાતમાં હું એમને ખાલી એમનું ધ્યાન દોરવા માંગીશ કે કાં તો
ઓબીસી એસટી અને લઘુમતી સમાજે હજુ સુધી આંદોલન કાં તો કર્યું નથી કાં તો સફળ રહ્યું નથી. બેમાંથી એક કારણ છે. હું એમનું એક જ વસ્તુ ધ્યાન દોરવા માંગીશ કે જો પાટીદાર આ પાર્ટીનો આટલો વફાદાર વર્ગ હતો, ઇતિહાસ સાક્ષી છે કે આ પાર્ટીને પહેલો સાંસદ આપવા વાળો પાટીદાર સમાજ છે. અત્યાર સુધી એની સાથે રહેવાવાળો પાટીદાર સમાજ. પાટીદાર સમાજે આંદોલન કર્યું અને અમારા 9 ભાઈઓની હત્યા કરવામાં આવી. એક ઓબીસી ભાઈની હત્યા થઈ છે, એના ભાગરૂપે એનું પણ મને ભારોભાર એટલું જ દુઃખ છે. એક આદિવાસી ભાઈની હત્યા થઈ છે, એનું પણ મને ભારોભાર દુઃખ છે. એ ગુજરાતનો કોઈ પણ નાગરિક હોય એની હત્યા થાય ખોટું. એ આંદોલનની પ્રોસેસમાં સરકારની નિષ્ફળતાના કારણે કાં તો સરકારના બદ ઇરાદાના કારણે 11 હત્યાઓ થઈ છે. એક પાટીદાર સમાજે જેની વોટ બેંક જે ખાલી કમ્યુનિટી 15% છે, એને આંદોલન કર્યું અને આ સરકારે 11 હત્યાઓ કરી. હવે તમે જ્યારે આ સરકાર સામે કોઈ પણ આંદોલન કરશો, અત્યાર સુધી કર્યું નથી કે કરી નથી શક્યા એ તમારો પ્રશ્ન છે. જ્યારે કરશો, જો પાટીદાર સમાજની આ દશા આ સરકાર કરતી હોય, આવી રીતે હત્યાઓ કરતી હોય, એના એક ના, તો હું એમનું ધ્યાન દોરું છું. એમને જે ભાજપ પ્રત્યે થોડી પણ જે આશા દેખાય છે, પરંતુ હું વરુણભાઈને એટલું કહી દઉં, આંદોલન તો હજુ અમે સ્ટાર્ટ જ નહીં કર્યું. અમે તો હજુ કાઉન્ટર કરી રહ્યા છીએ. અમારું આંદોલન જાન્યુઆરીથી ચાલુ થઈ રહ્યું છે અને અમારા આંદોલનની અંદર અમે નિર્ણાયક રિઝલ્ટ મળે એવા આંદોલનો કરવા જઈ રહ્યા છીએ અને 2017 સુધી અમારા આંદોલનો થવાનું નામ નહીં લે. એટલે અમારા જે માંગણીઓ છે, 16 મુદ્દાઓ સરકારને મોકલાયેલા છે. અમે આ 3 મહિનાની અંદર ઘણી બધી માંગણીઓ કરી છે. આપણે ખોટા ટ્રેક ઉપર જઈ રહ્યા છે. આ ટ્રેક તો જરૂરી છે. અને બીજું, સરકારને સવાલ કરવાનો એક આમ નાગરિક તરીકે અમને હક છે. મારો પ્રશ્ન મુદ્દો એ છે, યમલભાઈને જે મેં સવાલો કરવા માંગુ છું કે અમારા આદિવાસી, દલિત અને ઓબીસી ના જે પ્રશ્નો છે, શું એના માટે સરકાર નક્કર પગલા ભરવા માંગે છે? કેમ? કારણ કે 2 વર્ષ હજુ એ સત્તામાં છે, તો આ 2 વર્ષની અંદર કઈ પોલિસી લઈને આવવા માંગે છે? યુવા બેરોજગારી, યુવા બેરોજગારીમાં પણ મતદાન વિશે ખાસ ચર્ચા થઈ રહી છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે રિઝલ્ટ ઉપર ચર્ચા કરીશું. આ ચર્ચાને આગળ વધારીશું. ઘણા એવા મુદ્દાઓ છે જે લોકોને લગતા મુદ્દાઓ છે. શું એનો ઉકેલ આવશે કે કેમ, એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું એક વિરામ બાદ. રામબાદ સ્વાગત છે. ચર્ચા થઈ રહી છે. નિશિતભાઈ, ખાસ હોબાળાની બાબતે આપ કંઈ બોલવા માંગી રહ્યા હતા. હોબાળા મહાનગરપાલિકાની જે ચૂંટણી થઈ ત્યારે પણ નામ ડિલીટ થવાની જે બાબત થઈ તેના લઈને હોબાળા થયા. આ વખતે પણ થયા. નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં પણ પ્રમાણમાં ઓછા થયા છે. આપ કંઈક સ્પષ્ટીકરણ આપવા માંગતા? હોબાળાની વાત કરીએ તો જે રીતે ઇલેક્શન કમિશનર વાત કરતા હતા, મુખ્યમંત્રીએ વાત કરીને, ભાઈ અમલભાઈ બી કહેતા હતા અને આપ બી વારંવાર કહ્યું કે બહુ શાંતિપૂર્ણ થયું, બહુ શાંતિપૂર્ણ થયું. મારે તમને સ્પષ્ટ કહેવું પડે કે લોકશાહીનું ખૂન થાય સરેઆમ અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઇલેક્શન કમિશનર શાંતિથી બેસી રહે. પંચમહાલ જિલ્લામાં દાહોદ ખાતે એક ઉમેદવારનું ચાલુ ચૂંટણીએ અપહરણ થાય, વિરમગામ જેવા વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં 2000થી વધારે મતો ડિલીટ થાય, ગાંધીનગરમાં સરગાસણની સીટ પર કોંગ્રેસનો વિજય દેખાઈ જતા 700 થી 800 મતો ડિલીટ રાતોરાત થઈ જાય. આ બધા હોબાળા, આવા તો મારી પાસે આખું લિસ્ટ છે. આખા ગુજરાતનો કોંગ્રેસે કંટ્રોલ રૂમ દ્વારા આખા ગુજરાતમાંથી આની વિગતો મેળવી છે. જેમ જેમ ફરિયાદો થઈ એમ અમે ઇલેક્શન કમિશનમાં ફોન દ્વારા નહીં, રાઇટિંગમાં, કેમ કે અમને ખબર છે કે આ કમિશનર ભાજપનો કેસ પહેરવાનો જ બાકી રાખ્યો છે, એટલા માટે અમે લેખિતમાં મોકલ્યું છે. અને એવા બધા હોબાળા થયા છે, તે છતાંય અમને તો આદત છે, સબ સલામત હૈ. કારણ કે આજ કમિશનર એવું કહેતા હતા કે ભાઈ અત્યારે ચૂંટણી યોજાય એવું નથી, કાયદો ને વ્યવસ્થા ખાડે ગઈ છે. મારે કેવું પડે કે રાજકોટના, એક જ મિનિટ, રાજકોટના એમના પ્રમુખ પર્સનલ બોડીગાર્ડ લઈને જાય, કારણ કે એમને પણ પોલીસ પર ભરોસો રહ્યો નથી કે વસ્તી ઠોકશે એમને, એટલા માટે બાઉન્સરોને લઈને મતદાન કરવા જાય. હવે આનાથી કયા તમારે હોબાળાના વધારે પુરાવા જોઈએ છે? તમે કહેતા તો મેલ દ્વારા મોકલી આપો. જી વરુણભાઈ. નિશિતભાઈ, તમે આટલી બધી વાતો કરો છો ફરિયાદની ને આ ને તે. વિરમગામમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ તલવાર કાઢી અને શક્તિનું પ્રદર્શન કર્યું. તલવાર કાઢવી એ આચાર સંહિતાનો ભંગ છે. મને ખબર પડે છે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરી, તો કોંગ્રેસ કેમ ફરિયાદ નહીં કરી શકતી? ક્યાંક ને ક્યાંક મને તો અમુક વાર એવું લાગે છે કે કોંગ્રેસ ને ભાજપ બે ભેગા હોય એવું લાગે
કે એક ફરિયાદ તું ના કરીશ એક હું નહીં કરું. જી યમલભાઈ, આ વિશે કઈ કહેવા માંગો છો? આની તમે હિંમત કરી શકો છો? આ નૈતિકતા અને આ હિંમત કોંગ્રેસ પાર્ટીમાં છે? હાલો કદાચ તમને આજ સુધી ધ્યાન નહીં હોય, આ આવ્યું કદાચ આ કાલે ધ્યાન શું બહાર ગયું રિઝલ્ટ, હોય. કાલે શું રિઝલ્ટ એવું જોઈશ. આ કદાચ ધ્યાન બહાર ગયું હોય, હું ત્યાંના ધારાસભ્યને આ બાબતે પૂછીશ, કારણ કે જો એમણે નહીં કરી હોય તો મને કરવામાં વાર નહીં લાગે, કારણ કે તે વખતે કદાચ કામના ભારણમાં કોઈક વસ્તુ સ્થાનિક લેવલથી થઈ હોય એટલે કદાચ રહી ગઈ હોય. પણ એનું ધ્યાન રાખી તમે મારું ધ્યાન દોર્યું એ બદલ આપનો આભાર. અને આવું આજે નહીં, ક્યારે પણ આવે તો મને અડધી રાતે 2 વાગે ફોન કરજો, કારણ કે રાતે મને બોર્નવિટા વાળું દૂધ પીવાની ટેવ છે, બીજી કોઈ ટેવ છે નહીં. એટલે 2 વાગે ફોન કરજો. જી બિલકુલ યમલભાઈ, નિશિતભાઈએ જે વાત કરી કે ક્યાંક રહી ગયો, વરુણભાઈએ જે વાત કરી એ પણ સાચી છે કે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે ફેર જ ગયો છે. અને એનું કારણ એ છે કે કોંગ્રેસ પક્ષ પાસે કોઈ મુદ્દા જ નથી. સામી છાતીએ ન લડી શક્યા એટલે આંદોલનનો આશરો લીધો, પાટીદારોનો આશરો લીધો. એ વાત તમે ના કરશો, એ વાત તમે ખોટી કરો. અમને કોંગ્રેસ સાથે ના જોડો. વિરોધ પક્ષ તરીકેની એની ભૂમિકામાં સદંતર નિષ્ફળ ગઈ એમની છે. વાત કરો અને મારી વાત મારી જોડે. જી, વરુણભાઈ, please don't interfere. કોંગ્રેસ સંતોષકારક રીતે વિરોધ ન કરે એ સમજી શકાય એવું છે, કારણ કે એમાં એમને નેતાઓ વધારે છે અને કાર્યકર્તા છે જ નહીં, એટલે એક આખી લીડરોની યમલભાઈની વાતનો હું જવાબ આપું. છેલ્લા 6 મહિનાનો ટીવી મીડિયાનો રેકોર્ડ જોઈ લે. તમામ તાલુકા મથકો હોય, તમામ શહેરોમાં, તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસે એક સાથે કાર્યક્રમો આપ્યા છે અને સફળ કાર્યક્રમો આપ્યા છે. યમલભાઈ, તમે જરા પેલું જોવાની ટેવ ના હોય એટલે તમને એમ લાગે કે તમે પેલા રોજ સાંજે પેલા માનનીય પ્રધાનમંત્રીને જોવાની તમારા પક્ષના નેતાઓને ટેવ હોય, બેનને જોવાની ટેવ હોય, ભાઈને જોવાની ટેવ હોય, એટલે તમે કોંગ્રેસ પક્ષમાં રોકીશ તમને. હું યમલભાઈની એક વાતથી સહમત છું કે ભારતીય જનતા પાર્ટી એના આપેલા વચનો પૂરો કરવામાં નિષ્ફળ ગઈ છે, દેખાય છે. નહીં, પરંતુ નિશિતભાઈએ કહ્યું કે અમે તમામ તાલુકા મથકે આવેદન આપ્યા છે. શું આવેદન આપવાથી દેખાવ કર્યા છે, ધરણા કર્યા છે? રિઝલ્ટ ઓરિએન્ટેડ અમારે તમારો વિરોધ જોઈએ છે. તમે કોઈ આંદોલન કરો છો, એક જ આંદોલન કરો, પણ એમાં રિઝલ્ટ આપો અમને પ્રજાને. તમારો વિશ્વાસ સંપાદન ત્યારે થાય કે તમે 10 આંદોલન કરો છો, એમાંથી એક આંદોલનને પણ જો તમે સફળતા અપાવો છો તો એનાથી પ્રજાને શાંતિ થાય છે, એને વિશ્વાસ સંપાદન થાય છે. એટલે ધારો કે આ લોકો નિષ્ફળ રહ્યા છે વચનો પૂરા કરવામાં, તો એના પૂરા કરવામાં તમે આગળ આવો. હજુ 2 વર્ષ છે તમારી જોડે અને આ તમામ વચનોના આધારિત તમે લડવા આવો, પ્રજાની વચ્ચે આવો. એસી કેબિનમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આવો. અમે વિઝન ડોક્યુમેન્ટ ગ્રાઉન્ડ નગરપાલિકામાં આવેદન આપવું, હું તમને કહું, આવેદન આપવું, તમારી વાત સાથે હું સંમત છું. આપણે પ્રોગ્રામ આપો. તમારી વાત સાથે સંમત છું ને કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ પણ સંમત છે. એમણે જે વિઝન ડોક્યુમેન્ટ કોર્પોરેશનમાં અને નગરપાલિકાને જિલ્લા પંચાયતમાં આપ્યું છે, આગામી દિવસોમાં તમે જોશો એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય. અમે જુનાગઢમાં આવી રીતે વિઝન ડોક્યુમેન્ટ આપ્યા હતા અને એ કામો પૂરા થાય એની તકેદારી રાખી હતી. અમારા પ્રમુખે અને નેતાગણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ જિલ્લા પંચાયત પછી એનું મોનિટરિંગ થશે. નિશિતભાઈ, 22 વર્ષથી તમે સત્તામાં નથી. જે સત્તામાં પાર્ટી છે, જેને વચનો આપ્યા છે કે આ કુણા ઉતરે છે, તો અમે તો એની વાત કરીએ છીએ કે એના માટે તમે બહાર નીકળો. આ વચનો એમનું ચૂંટણી ઢંઢેરો ડોક્યુમેન્ટમાં અલ્પેશભાઈ આ મુદ્દાઓ છે જ કે આની માંગણી કરીશું, કારણ કે આપણી ફેડરલ સિસ્ટમમાં જિલ્લા પંચાયત ને નગરપાલિકા અને કોર્પોરેશન ચૂંટાઈ જવાથી તમામ કાયદાઓ તમે ઘડી નથી શકતા. તમારે સરકાર જોડે પરામર્શ કરીને જ કરવાના હોય. એટલા માટે અમે એને અગ્રેસર લઈશું અને એના માટે કટિબદ્ધ છે, લડવા માટે અને મેળવવા માટે અને લોકોને 0 લેવલ પર પહોંચાડવા. નહીં, પેલા લોકો લડીને જનલોકમાં લાવી શકતા હોય. અમે 16 મુદ્દા માંગ્યા છે. આશા રાખીએ કે અમે 16 મુદ્દાઓ જે સરકાર જોડે માંગણી કરી છે, જાન્યુઆરીથી જે આંદોલન કરવા જઈ રહ્યા છીએ, એ આંદોલનમાં તમારો ખુલ્લો સમર્થન મળશે અમને. કોંગ્રેસ પક્ષના નેતૃત્વ આપને કે પટેલ સમાજના પાટીદાર હોય કે ઓબીસી ના નેતાગણ હોય આની જોડે વિસ્તૃત ચર્ચા કરશે. જેમ તમને અહીંયા નેતાઓને મળવામાં તકલીફ પડે, બિલકુલ આપણે આંદોલનની વાત આગળ કરીશું. નેતૃત્વ પાછળ નહીં હોય, આપની સાથે ટેબલ પર બેસી અને જે પ્રશ્નો એ નિરાકરણ લાવી શકશે, જે પ્રશ્નો માટે લડવાનું હશે
કોંગ્રેસનું નેતૃત્વ નિશ્ચિતભાઈ બ્રેક એના લેવાનો માટે સમય થયો કટિબદ્ધ છે જી બ્રેક લેવાનો સમય થયો છે આ ચર્ચાને આપણે આગળ વધારીશું એક વિરામનો સમય થયો છે વિરામ લઈશું અને વિરામ બાદ જે અલ્પેશભાઈના આંદોલનની વાત છે એને પણ આગળ વધારીશું કે આંદોલનને તેમને સમર્થન કઈ પાર્ટી તરફથી મળે છે અને કઈ પાર્ટી સમર્થન સ્ટુડિયોમાં જ આપી દે છે વિરામ બાદ કહેવું ખૂબ અઘરું છે અથવા તો રિઝલ્ટનું પ્રેડિક્શન કરવું એ પણ અઘરું છે નિશ્ચિતભાઈ લાગી રહ્યું છે કે જે મતદાનની ટકાવારી સામે આવી રહી છે કે 60 to 65% એવરેજ મતદાન થયું છે શું કોઈ પ્રેડિક્શન કરી શકાય એક પાર્ટીના નેતા તરીકે આપ ચોક્કસ પ્રેડિક્શન કરશો કે કોંગ્રેસ તરફી મતદાન થયું છે પરંતુ મતદાનની એનું કારણ તમને આપી દઉં હિસ્ટ્રીને કમ્પેર કરતા જે ગત ટર્મમાં જે મતદાન થયા છે અને આ ટર્મમાં જે મતદાન થયું છે એને જોતા શું લાગી રહ્યું છે જે રીતે આ બે સાથી મિત્રો એક સમાજને એક સેગમેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે ભાઈ વરુણભાઈ હોય અલ્પેશભાઈ હોય એ લોકોનો બેઝિક આક્રોશ તમે સમજો એમની બેરોજગારી શિક્ષણની નીતિ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પ્રધાનમંત્રી સડક યોજનાનું કામ બંધ હોય ગટરની વ્યવસ્થા હોય તો શહેરી વિસ્તારમાં એનો પ્રશ્ન હોય કચરાનો હોય સેનિટેશન માટે કરોડો રૂપિયાની જાહેરાત કરે મેડિસન સ્ક્વેરમાં જઈને ટોયલેટ માટેના ફંડ ફાળાની વાત કરે આ બધી વાતો પ્રધાનમંત્રી કર્યા કરે છે પણ આ બે સેગમેન્ટના નેતાઓ તમારી સામે છે ને એમની વેદના શું છે શિક્ષણ એમની વેદના શું છે રોજગારી એટલે સમગ્ર ગુજરાતમાં 2.5 કરોડના મતદારો જે હતા એમાં મોટા ભાગનો જે વર્ગ હતો જે આજ દિન સુધી ભાજપ જોડે સંકળાયેલો હતો એમાં તમામ સમાજના આવી ગયા એ લોકોને જે હતાશા થઈ જેટલા 18 મહિનાના આપણા સાહેબના કેન્દ્ર ખાતેના વહીવટના લીધે કારણ કે આજે આવી કસમકસ ચૂંટણી ચાલતી હોય ભાજપના અસ્તિત્વનો સવાલ હોય ત્યારે પ્રધાનમંત્રી ઇવનિંગ ઇન પેરિસમાં તેઓ બનાવી રહ્યા છે જી યમલભાઈ એમાં આ કેવું છે કે 5 દિવસની ટેસ્ટ મેચ હોય તો 1.5 દિવસે પરિણામ નિશ્ચિત તો જાહેર કરી દીધું એટલે હજુ તો ઘણો સમય છે અને સમયબદ્ધ ટાર્ગેટ સાથે પ્રધાનમંત્રી કામ કરી રહ્યા છે બીજું કે સામાન્ય જિલ્લા ભાજપના અસ્તિત્વનો પ્રશ્ન ક્યારે આવે કે જયારે ભાજપ હારતું હોય ભાજપનો ઝળહળતો વિજય થવાનો છે તો પ્રધાનમંત્રીએ દિલ્હીથી એમને ધરપત છે કે ભાઈ મેં કરેલા કામો પછી આનંદીબેને કરેલા કામો ગુજરાતની પ્રજાએ સ્વીકાર્યા છે અને એને ભાજપનો વિજય થવાનો છે એમણે જે પાયો કર્યો છે એના ઉપર ઇમારત બની રહી છે 84 માં 2 સીટો આવી નિશિતભાઈ જે પ્રધાનમંત્રીની વાત છે તમે ઇવનિંગ ઇન પેરિસ કહો છો હવે આપણા પ્રધાનમંત્રી એવા પ્રધાનમંત્રી છે કે એમને માઇક ને સભા વગર ફાવતું નથી અત્યારે ઇન્ડિયામાં ક્યાંય કરી શકે એવું નથી એટલે પેરિસ જઈને કામ કરે છે એટલે એમને મૂળ પ્રધાનમંત્રી બન્યા પછી આઈને સભા સિવાય કઈ કામ કર્યું નથી ખાસ એક સવાલનો જવાબ આપો જે રીતના મતદાન થયું મતદાનની વાત થઈ રહી છે ટકાવારી ઉપર આપણે પ્રેડિક્શન તો ના કરી શકીએ પરંતુ ટકાવારી ઉપર એક પાસના સભ્ય તરીકે કન્વીનર તરીકે આપણે પાસે જાણવા માંગીશ પાટીદાર આંદોલન ચાલ્યું એની ભાવનાઓ સમજીએ છે પરિસ્થિતિ સમજીએ છે અને તમામ લોકો સમજે છે એની સિવાયના મુદ્દા શું એક મતદાર તરીકે આપણી પાસે મુદ્દા શું કોઈને પાણીનો પ્રશ્ન હોય તો એ ઇન્ક્લુડ પાટીદાર પાસના કોઈ સભ્ય વાત કરી નથી કોઈનો રોડનો સવાલ હોય તો એ બી કોઈ વાત કરી નથી આંદોલન બરોબર છે આંદોલનની જે થયું એ વાત બરોબર છે એની ભાવના બરોબર છે પરંતુ પાસના સભ્ય દ્વારા ક્યારેય કેમ સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં નથી આવતી એનો હું તમને જવાબ આપું એ મુદ્દાની વાત એટલે કરવામાં નથી આવી સૌથી પહેલું માણસના જીવનમાં મહત્વનું છે એનું આત્મસન્માન એના પછી મહત્વનું છે એનો જીવ એના પછી મહત્વની છે એની મા બેનની ઇજ્જત આ ત્રણેય વસ્તુમાં સરકારે અમારી ઉપર અત્યાચાર કર્યો અમારી હત્યા કરી એટલે ટર્ન બાય ટર્ન તમારા મુદ્દાઓ બરોબર છે પણ મારી વાત એ છે મારો સવાલ તમે સમજો જે વરુણભાઈ સ્થાનિક મુદ્દાઓની વાત છે અમે આ અત્યાચારમાં ન્યાય મળે પછી અમે 100% સ્થાનિક મુદ્દા ઉઠાવવાના છીએ દરેક સમાજનો સાથ લેવાના છીએ અને દરેક સમાજને સાથ આપવાના છે કાલે કદાચ ભાઈ અલ્પેશ આંદોલન કરશે કોઈ પણ પોતાના સમાજના મુદ્દા માટે તો પાટીદાર સમાજ વતી હું એમને ખાતરી આપું છું કે સ્થાનિક મુદ્દા હશે બધાને સ્પર્શતા હશે તો અમે એમને સાથ આપીશું ને સ્થાનિક મુદ્દાનું આંદોલન અમે કરીશું તો એ જ ખાતરી મને ભાઈ અલ્પેશે આપશે એ મારે પૂછવાની જરૂર ટેકનિકલી એક જી વરુણભાઈ ટેકનિકલી એક બીજો સવાલ જે રીતે અલ્પેશભાઈ એક જ સવાલ પ્લીઝ વરુણભાઈ એક સવાલ કે તમે જે કોઈ સ્થાનિક મુદ્દાઓ એવા છે અલ્પેશભાઈ મુદ્દાઓ પ્લીઝ ચાલવી જોઈએ સ્થાનિક મુદ્દાઓ ક્યાંક કિનારે દેખાય છે અલ્પેશભાઈ વરુણભાઈને એક સવાલ પૂછો જે રીતે તમે કીધું કે આત્મસન્માન છે ત્યારબાદ જે મા બેનની ઇજ્જતની વાત છે અથવા તો તેમના રિસ્પેક્ટની વાત છે એ બધી વાત બરોબર છે અત્યારે આપ આ ત્રણ મુદ્દા ઉપર લઈ ગયા છો ફોર એન એક્ઝામ્પલ માની લઈએ ઇફ પોસિબલ
પોસિબલ, કોંગ્રેસ સત્તામાં આવી કે ભાજપ સત્તામાં આવી અને તમારા આ મુદ્દા ક્લિયર ના થયા તો શું જે સ્થાનિક મુદ્દાની પછી વાત કરી રહ્યા છો કે એ પછી જોઈશું, શું એ પછી ક્લિયર ના થતું ફરીવાર આંદોલન કરશો? જો જ્યાં સુધી ગુજરાતના પાટીદાર સમાજ પૂરતી હું અત્યારે વાત કરીશ, કારણ કે હું પાટીદાર સમાજને પ્રેઝન્ટ કરી, જ્યાં સુધી પાટીદાર સમાજને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કોઈ પણ સરકાર આવશે, એ ચાહે ભાજપની હોય, કોંગ્રેસની હોય, અપક્ષની હોય કે ત્રીજી કોઈ પાર્ટીની, કોઈ પણ સરકાર આવશે એની સામે માંગણી ચાલુ રહેશે. આંદોલન જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે કરવામાં જ આવશે ને ચાલુ રહેશે. એટલે આંદોલન એ જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવું જ પડે. બિલકુલ. એમાં આંદોલન હવે અધવચ્ચે અમે અમારા સમાજને છોડી દઈએ, અમારા સમાજે અમને ખભે બેસાડ્યા છે 5-25 યુવાનોને, અને અમે આ આંદોલનને છોડી દઈએ તો સમાજ અમને ના છોડે. અમારી વફાદારી છે કે અમારે જે સમાજને જે મુદ્દા લઈ અને સમાજે અમને આગેવાની આપી છે અને કીધું છે કે આ આંદોલનમાં સમાજ તમારી સાથે છે, જો એમાં અમે અમારા સમાજને ન્યાય ના અપાઈ શકીએ તો અમારો આગેવાની લેવાનો કોઈ અધિકાર નથી. એટલે જ્યાં સુધી અમારા સમાજને ન્યાય ના મળે, અમારા સમાજની માંગણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ ભોગે સરકારને ગમે તેટલા રાષ્ટ્રદ્રોહી બનાવવા હોય તો બનાવી લે, અમારું આંદોલન ચાલુ રહેશે. આંદોલન ચાલુ રહેશે. બિલ અલ્પેશભાઈ, ખાસ કરીને એ જ સવાલ હું આપને પૂછવા માંગીશ, જે સમગ્ર ઇલેક્શનના એટમોસ્ફિયરમાં જોવા મળ્યું, આંદોલનના મુદ્દા, વિરોધ કરવાના મુદ્દા ખાસ જોવાયા, ઓબીસીના અગ્રણી દ્વારા અથવા તો તમારી તરફથી શું કોઈ એવા મુદ્દા રજૂ કરવામાં આવ્યા ઇલેક્શનમાં? માન્યું કે એટલા પાવર્સ વિધાનસભા અથવા તો લોકસભા જેટલા પાવર્સ આ ઇલેક્શનમાં નથી, પરંતુ સ્થાનિક મુદ્દાઓ છે, ખાસ કરીને રોડની વાત છે, ગટરની વાત છે, એ સ્પર્શતા મુદ્દાઓ છે, તો શા માટે એવા મુદ્દાઓની ચર્ચા કરવામાં ના આવી? નહીં, અમે ચાલુ કોર્પોરેશનની ચૂંટણીમાં મુદ્દા ઉઠાયા હતા. સ્લમ વિસ્તાર, માઇનોરિટી વિસ્તાર, જ્યાં ગામતળ વિસ્તાર છે ત્યાં રોડ, પાણી, ગટરના મોટા પ્રશ્નો છે. એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં અમે જ્યારથી આંદોલનની મુવમેન્ટ ચાલુ થઈ, અમે અમારા પ્રશ્નો લઈને ચાલી રહ્યા છીએ. જેમ અમારા આદિવાસીના પ્રશ્નો હોય કે દલિતના હોય કે ઓબીસીના હોય, અમે આ પ્રશ્નો લઈને ચાલી રહ્યા છીએ. અમે કોઈ અનામત એક એવી વસ્તુ છે, બંધારણીય એટલી બધી મક્કમ એની બંધારણ બનાવેલું છે કે એને કોઈ નાબૂદ નહીં કરી શકે, અને એમાં કોઈ જોગવાઈ એવી નથી કે કોઈ લઈ શકે. પરંતુ અમારી વાત તો માંગણીઓ આધારિત અમારું આંદોલન ચાલુ થયું, અમે માંગણીઓ જ કરી રહ્યા છીએ. અને આપના માધ્યમથી એટલું કહી દઉં કે અમે 26 જાન્યુઆરીએ આ સમગ્ર ગુજરાતની અંદર જે દારૂ છે, આ દારૂના કારણે હજારો યુવાનો અમારા સમાજના વર્ષે મરી રહ્યા છે. દર વર્ષે એક જિલ્લાના 2-5 હજાર યુવાનો દેશી દારૂ પીને મરે છે. 26 જાન્યુઆરીએ અમે આ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ વ્યસન મુક્ત થશે અને શિક્ષણની રાહ અપનાવશે એવો પ્રોગ્રામ પણ આપ્યો છે. એટલે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના આગેવાનોને અમે સમર્થન પણ માંગીએ છીએ અને આમંત્રણ પણ આપવાના છીએ. એટલે અમારી વાત અમારા પડતર પ્રશ્નોને લઈને જ અમે ચાલીએ છીએ. અમે કોઈ આંદોલનને કાઉન્ટર અત્યાર સુધી ઠીક છે કે કાઉન્ટર જવાબો આપ્યા અમે, પરંતુ અમારું ખરું આંદોલન તો જાન્યુઆરીથી ચાલુ થઈ રહ્યું છે. એટલે મુદ્દા આધારિત વાત છે. અમારા જે પડતર પ્રશ્નો છે એ દર 2-3 મહિને અમારું એક એવું આંદોલનનો મોટો પ્રોગ્રામ આવશે અને દર રોજ અમારા એક આંદોલનનો નવો એક રાહ દીધાશે. એટલે અમારી વાત બહુ ક્લિયર છે. અમારા પડતર પ્રશ્નો માટે અમારે ન્યાય જોઈએ. ગુજરાતને અમે વ્યસન મુક્ત જોવા માંગીએ છીએ, વ્યસન મુક્ત અમારા ઘરથી જોવા માંગીએ છીએ. અમારા હજારો યુવાનો મોતને ભેટી રહ્યા છે આ દેશી દારૂ પી, ઝેર પ્રકારનો દારૂ પી. એટલે આ દેશી દારૂ એ ગુજરાતમાંથી નાબૂદ થાય, દારૂ સંપૂર્ણપણે ગુજરાતમાંથી બહાર જાય, એના માટે આંદોલન અમે ચાલુ કરી રહ્યા છીએ. એની અંદર ગુજરાતના તમામ પ્રબુદ્ધ નાગરિકો, ગુજરાતના તમામ વર્ગ અને ગુજરાતની સરકાર અને વિપક્ષ બંનેને આમંત્રણ આપ્યું છે કે આ ગુજરાતની અંદર દારૂબંધી થાય એના માટે આવો, અમારી સાથે તમે જોડાવો, અમને સમર્થન કરો. યમલભાઈ, એક સવાલ એ પૂછવા માંગુ છું કે માની લો કે પુનરાવર્તન જનતા ઈચ્છે છે, તો ભાજપ ઉપર એટલા આરોપ થઈ રહ્યા છે, એટલા વર્ષથી સત્તામાં છે, ઘણી બધી ફરિયાદો છે, સંદેશ ન્યૂઝના જે અહેવાલ છે એમાં પણ ઘણા બધા મુદ્દા આવ્યા છે, વિકાસ પણ ક્યાંક દેખાયો છે, પરંતુ ફરિયાદો પણ વધારે દેખાય છે. આપને લાગી રહ્યું છે કયા એવા મુદ્દા હશે જે કે જનતા એને લઈને પુનરાવર્તન ઈચ્છે? જો વિકાસ તો એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, સતત ચાલુ રહે તેવી એક પ્રક્રિયા છે. એટલે વિકાસ, સંતોષકારક વિકાસ ક્યારે થઈ જ નથી શકતો. દરેક વસ્તુ પણ જે વિકાસ થયો છે, જે 5 વર્ષના સમયગાળામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં વિકાસ થયો છે, જે ગ્રામીણ રસ્તાઓની આપણે વાત કરીએ કે પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ, તો આ બધું જે લોકોએ જોયું છે અને એના આધારે ગુજરાતની પ્રજાએ અમને વિધાનસભામાં 2012માં, 2014માં લોકસભામાં પણ અમને સપોર્ટ કર્યો છે. અને એ જ બાબતોના આધારે સૌનો સાથ, સૌનો વિકાસ
અને એને આધારે જ ફરી એક વખત પ્રજાએ અમને ટેકો આપ્યો છે એવો અમને વિશ્વાસ છે. નહીં, પણ રોડ તો 100% માનીએ કે રોડ સારા બને, પણ શિક્ષણનું સ્તર જે પાયાની જરૂરિયાત છે, ના, રોડમાં એવું અલ્પેશભાઈ તમને રોકવા માંગી, સેટેલાઇટ એરિયામાં 1 લાખ રૂપિયા બહારનો ભાવ છે, ઢીચણ હમણાં ખાડા છે, તો ત્યાંથી રોડ અલ્પેશભાઈ, વરુણભાઈ, નિશિતભાઈ સાંભળીએ. નીતિથી આયા હતા અને મેયરના 28,000 એરિયામાં. કરોડ રૂપિયા આયા, એમાં કટકી કર્યા પછીના રોડ છે. બોલો. અરે ના મેં ભાઈ નિશિતભાઈ, એક સવાલ, નિશિતભાઈ સુધારવા માટે શું કરવું? નિશિતભાઈ, એક સવાલ પૂછવા માંગુ છું કે માની લો કે ઇનડાયરેક્ટલી જે પાટીદારનું આંદોલન ચાલ્યું અથવા તો ઓબીસીનું જે આંદોલન ચાલ્યું એની અસર અને એનું મતદાન કોંગ્રેસ તરફી થાય છે અને જો કોંગ્રેસ સત્તા પર આવે છે, આપને લાગી રહ્યું છે કે બંને સમાજના જે પ્રશ્નો છે, બંને આગેવાન જે સ્ટુડિયોમાં બેઠા, અલ્પેશભાઈના 16 જેટલા મુદ્દાઓ છે, વરુણભાઈના પણ 10 જેટલા મુદ્દાઓ છે, શું તો આ 26-28 મુદ્દાઓ છે એ કોંગ્રેસ તેને ફલીભૂત કરવામાં અથવા તો એને ક્લિયર કરવામાં કોંગ્રેસ સફળ થશે? આપને કોંગ્રેસનો ઇતિહાસ સમજવો જોઈએ. આ કોંગ્રેસ દેશ આઝાદ થયો ત્યારે આપણે ફ્યુચરની વાત નહીં, કરીએ. ત્યારે જી. આજ કોંગ્રેસ મુદ્દાની નહીં, વાત, પૂરી વાત સમજી લો. ત્યારે પણ યમલભાઈને પ્રશ્ન સ્વદેશીકરણની પૂછવા. અલ્પેશભાઈ વાત પૂરી કરી લેવા દો. સ્વદેશીકરણની વાત કરી હતી. આ એ જ કોંગ્રેસ છે 72માં નેશનલાઇઝેશનની વાત કરી હતી. આ એ જ કોંગ્રેસ છે 91માં લિબરલાઇઝેશનની વાત કરી હતી. આ એ જ કોંગ્રેસ છે ટેકનોલોજીની રાજીવજીએ 84માં વાત કરી હતી. ત્યારે મારા સાથી મિત્ર છે, એમના પક્ષના નેતાઓએ કહ્યું હતું કે આ બેરોજગારીની વાત કરી રહ્યા છે, બેરોજગારી વધશે, પણ એ જ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક ફેંકુ પ્રધાનમંત્રી થઈ ગયા. એટલા જ માટે કહું છું કે કોંગ્રેસે જ્યારે લિબરલાઇઝેશનની વાત કરી તે પણ પહેલ કોંગ્રેસે જ કરી હતી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન, જે માહિતી દ્વારા આજે બાકીના સ્કેમોની વાત કરવા જાય છે, એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ એ કોંગ્રેસની દેન છે. રાઇટ ટુ એજ્યુકેશન અગેન કોંગ્રેસની દેન છે. રાઇટ ટુ હેલ્થ અગેન કોંગ્રેસની દેન છે. ગાંધીનગર ને ગાંધીનગર અમદાવાદની આજુબાજુમાં જે કોઈ હોસ્પિટલો ઉભી છે એ કોંગ્રેસના શાસન દરમિયાન એની નીતિ દ્વારા છે. એમણે કોઈ નર્મદા ડેમનું શિલાન્યાસ કર્યો નથી. એમને તો નર્મદા ડેમ કોંગ્રેસે બાંધી આપ્યો. એની બ્રાન્ચ કેનાલો કરવાની હતી, એમાં 4% પણ નિશ્ચિતભાઈ બધું આપણે કર્યું છે. તમે તો હવે યમલબેન જાણીએ કે યમલભાઈ આ બધું તો આપણે કર્યું. તમે નિશિતભાઈ, હું સવાલ આપને યમલભાઈ પાસેથી હું યમલભાઈને પૂછવા માંગુ છું. યમલભાઈને પૂછ્યું પહેલા નિશિતભાઈ આપની પાસે જવાબ માંગુ છું. જે રીતે કોંગ્રેસની દેન છે અથવા રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન કોંગ્રેસની વાત કરી રહ્યા છે, તો શું પાટીદાર અને ઓબીસી સમાજના બેઠેલા નેતા એવી આશા રાખે કે એમના મુદ્દાઓ જે 100% કોંગ્રેસનું નેતૃત્વ એમને મળશે, એટલે આપ અનામત આપશો? 110%, એમાં કોઈ સવાલ નથી. કોંગ્રેસનું નેતૃત્વ કાયમ. એમણે જાહેર મંચ પર કહ્યું છે કે કોઈ પણ આંદોલન થયું હોય તો એના અગ્રણીઓને મળવું એમની પવિત્ર ફરજ છે. એટલે આ બંને નેતાઓને મારી આગ્રહભરી વિનંતી છે કે કોંગ્રેસના નેતૃત્વને મળે, એમની જોડે વાત કરે અને એ મુદ્દાઓ એ લેશે અને એમને ન્યાય અપાવવા માટે. બિલકુલ યમલભાઈ, આ સેમ સવાલ હું પૂછવા માંગુ છું. યમલભાઈ, હું આપને એમણે જે કહ્યું આંદોલન વિશે જ મારે વાત કરવાની છે. 1987માં ગુજરાતમાં કિસાન આંદોલન થયું ત્યારે પટેલો પર અંધાધૂંધ ગોળીબાર કોંગ્રેસે કર્યો હતો અને પછી કોઈની જોડે વાત કરી નથી. એટલે આંદોલન થશે ને વાત તમે અંધાધૂંધની વાત કરો યમલભાઈ, એનો જવાબ આપું. નિશિતભાઈ, અમારા 16 મુદ્દાની વાત કરો. અમારા 16 મુદ્દાની જી નિશિતભાઈ પ્લીઝ. ભારતીય જનતા પાર્ટી 16 મુદ્દા કે વરુણભાઈના 10 મુદ્દા સાથે જો જે પણ વિકાસ અને ગુજરાતની પ્રજાના હિતના મુદ્દા છે એમાં સંપૂર્ણપણે સહમત છે. અને આજે નહીં ને આવતીકાલે પણ અમે તમારી સાથે સહમત છીએ. વ્યસન મુક્તિ, ચોક્કસ વ્યસન મુક્તિનો જે કઈ પણ પોઝિટિવ પ્રોગ્રામ હોય એમાં ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ હોય જ. ખુલ્લું સમર્થન. કારણ કે વ્યસન મુક્તિ એ તો એક સામાજિક ખૂબ મોટી એક સુંદર કામ છે અને એમાં વ્યસન મુક્તિનો કોઈને અલ્પેશભાઈ પોતાના કાર્યક્રમમાં સમર્થન લઈ લીધું છે. આગળ આ ચર્ચા વધારીશું અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીશું, કારણ કે અલ્પેશભાઈ ડિસ્કશન શરૂ થયું ત્યારથી સમર્થનના પ્રયત્ન કરી રહ્યા છે. મળશે એ અમને પણ આશા છે. એક વિરામ બાદ. રામબાદ સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે અને એક સારી ડિબેટ અહીંયા ચાલી રહી છે. અનેક મુદ્દાઓ પર ડિબેટ કરી રહ્યા છે અને વરુણભાઈ તમને એ જ સવાલ પૂછવા માંગીશ. જે રીતે
અલ્પેશભાઈએ સમર્થનની વાત કરી કે જે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં સમર્થનની વાત કરી. કોઈ પણ મુદ્દા, નાના મુદ્દા હોય, મોટા મુદ્દા હોય, પરંતુ સવાલ એ છે કે આપને લાગી રહ્યું છે, આપને વિશ્વાસ છે, આપના મુદ્દા છે, આપ ભાજપ વિરોધી મતદાન કરવાની વાત કરો છો, પરંતુ ફોર એન એક્ઝામ્પલ અપક્ષ આવે છે અથવા તો કોંગ્રેસ આવે છે, ઇફ પોસિબલ એ થાય છે, તો આપને લાગે છે કે આપના મુદ્દાઓ એ પાર્ટી ક્લિયર કરશે, અને જો નહીં કરે તો પછી પાસનું પાટીદારનું સ્ટેન્ડ શું રહેશે? ના ના, આમાં હું તમને કહું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાથી જે બોડી આવશે એની જોડે કોઈ પાવર નથી કે અમારા મુદ્દાનું સોલ્યુશન લાવી. સ્થાનિક મુદ્દાઓનો તો પાવર છે, સ્થાનિક મુદ્દાનો પાવર એની પાસે છે થોડો ઘણો, પણ અમારે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અને ભાજપને પછડાટ આપવાનું એકમાત્ર કારણ એ હતું કે પહેલા તો એક પોલિટિકલ મેસેજ જવો જોઈએ બંને પાર્ટીઓને કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે કે કોંગ્રેસની સરકાર હશે, જો એ પાટીદાર સમાજ ઉપર કે ગુજરાતના કોઈ પણ સમાજ ઉપર કે કોઈ પણ આંદોલનકારીઓ ઉપર આવો અત્યાચાર કરશે તો એનો સમાજ એને સાથ આપશે અને એ સરકારને ઉખેડીને ફેંકી દેશે. હજુ અમે ભારતીય જનતા પાર્ટીને સુધારવાનો ચાન્સ આપીશું. જે 11 હત્યાઓ થઈ છે એમાં ન્યાય આપો, જે આત્મસન્માન લૂંટાયું છે એમાં ન્યાય આપો. એટલે આ ખાલી ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને એકવાર પાઠ ભણાવવાનું મતદાન છે, જે ભારતીય જનતા પાર્ટીને અને આમાં તો બચી જશે, કારણ કે કેટલાય સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક પોલિટિક્સ બે અલગ અલગ વસ્તુ છે. એના કારણે ગમે તેવો આક્રોશ હોય તો પર્સનલ રિલેશનના કારણે થોડા ઘણાય બચશે, થોડા ઘણાય બચશે. પર્સનલ રિલેશન અને પર્સનલ સંબંધોને આધીન, વ્યક્તિગત રાજકારણને આધીન થોડો ઘણો ભાજપનું અસ્તિત્વ રહેશે. આમાં થોડું ઘણું ભાજપનું અસ્તિત્વ રહે તો ભાજપે એવું ના માનું કે આનું આ અસ્તિત્વ 2017માં રહેશે, કારણ કે 2017માં આવી કોઈ સ્થાનિક આંખની શરમ નડવાની નથી, અને ત્યારે બધા એમના હેલિકોપ્ટર નેતાઓ ચૂંટણી લડવાના છે કે જેમને કોઈ ગ્રાઉન્ડ લેવલ. એટલે આ ખાલી એકવાર ભાજપને સમજાવવા માટે અને એનાથી ભાજપે સુધારવાનું છે અને સમાજને ન્યાય આપવાનો. નીચેના ઉમેદવારો સત્તાનું વિકેન્દ્રીકરણ છે, સરપંચ હોય, તાલુકા ડેલીગેટ હોય કે જિલ્લા પંચાયત હોય, આ લોકોની પાયાની જરૂરિયાત પૂરી કરવા માટેના સત્તાના કેન્દ્રો છે, અને એ રોડ પાણી ગટરના નાના પ્રશ્નો માટે લોકોએ આમની જોડે જવું હોય છે. સીધા ધારાસભ્ય સંસદ સભ્ય જોડે નહીં જતા, એમના સ્થાનિક પ્રશ્નો માટે આ એવા લોકપ્રતિનિધિઓ આવવાના કે જે નાના મોટા ન્યાય માટે લડે. પણ આનંદ એ વસ્તુનો છે અમને કે પહેલી વાર સૌથી વધારે આંકડા આવશે એટલે બીજી તારીખે ક્લિયર થઈ જવાનું, ઓબીસી એસસી એસટી ના 90% વધારે ઉમેદવારો જીતીને આવવાના, અને આશા રાખીએ કે આ ઉમેદવારો એમની ચિંતા કરે. પરંતુ સરકારની પોલિસીઓ એ 2017ના માટે અમે એની તૈયારી કરી રહ્યા છીએ. પણ યમલભાઈનો આભાર માનીશ કે એમણે વ્યસન મુક્તિ માટે અમને સમર્થન આપવાની વાત કરી. હું નિશ્ચિતભાઈને પણ કહીશ કે અમને 26 જાન્યુઆરી વ્યસન મુક્તિ માટે કારણ એ છે કે ગુજરાતના ઠાકોર સમાજના અને તમામ પછાત સમાજોના જે દારૂ પીવે છે, દર વર્ષે, હું તો ઠાકોરની એકલાની વાત કરું તો 2000 થી 3000 છોકરાઓ એક એક જિલ્લાના મોતને ભેટે છે. એટલે કલ્પના કરો કે આખા ગુજરાતની કઈ પ્રકારની દશા છે. તો 2000-3000 કુટુંબો દર વર્ષે પાયમાલ થઈ રહ્યા છે. તો આ રાક્ષસમાંથી છોડાવવા માટે અમે તો તમામ સમાજોનું, તમામ પોલિટિકલ પાર્ટીઓનું ખુલ્લું સમર્થન માંગીએ છીએ, કારણ આ દારૂબંધીનો અમલ સરકારે કરવો જોઈએ તો સરકાર એમાં નિષ્ફળ રહી તો સરકાર કરી નથી શકતી. વરુણભાઈ, અલ્પેશભાઈ જે વાત કરે છે વ્યસન મુક્તિની, જેમ પંજાબમાં રાહુલજી જઈને કહ્યું હતું કે આ નશાખોરીનું આતંક અહીં ફેરાઈ ગયું છે, એમ ગુજરાતમાં દારૂનો એક વેપાર થઈ ગયો છે. 20,000 કરોડ રૂપિયા આનાથી કાળા ધન થાય છે, અને 20,000 એ એટલું નહીં, એનાથી પણ મોટા સટ્ટાકાંડો અહીં થયા છે, અને કયા નામાંકિત પરિવારો બેહાલ થઈ ગયા છે. માત્ર પોલીસોનું ગઠબંધન છે, ગઠબંધન છે. એટલે આ વ્યસન મુક્તિમાં અમે 100% સાથે છીએ, અને વ્યસન મુક્તિ નહીં પણ એના માટે આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે, આ ભ્રષ્ટાચારી નેતાઓ છે, એને પણ ખુલ્લું પાડવા જો એ આંદોલન કરે તો કોંગ્રેસ પક્ષ સમર્થનની ડિબેટ આગળ વધી રહી છે. નિશિતભાઈ, આપને પૂછવા માંગીશ, જે મતદાન અત્યાર સુધીનું થયું અને મતદાન પૂર્ણ થઈ ગયું છે, વાત બરોબર છે, પરંતુ જે આરોપ અત્યાર સુધી કોંગ્રેસ ભાજપ પર લગાવતું આવ્યું છે, આપ શું માનો છો, અને આપ એવા મુદ્દાઓ રજૂ કરી શકો છો કે આપ જે કહી રહ્યા છો કે ભાજપે બિલકુલ કામ જ નથી કર્યું? ભ્રષ્ટાચાર સિવાયનું કોઈ કાર્ય એમણે કર્યું નથી. માત્ર ને માત્ર આ કૌભાંડો કર્યા છે એમણે,
એમણે જે અત્યારે અમદાવાદમાં કેટલા હજાર કરોડ રોડ માટે વપરાયા અને અહીંથી આપણે પાટલા રસ્તેથી જઈએ અને કેટલા ખાડા વચ્ચે આવે છે ગણી લેજો એટલે ખ્યાલ આવે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ખાલી અમદાવાદની વાત કરું છું. એક રાજ્ય કરતા, મેઘાલય અને મિઝોરમના રાજ્ય કરતા મોટું બજેટ માત્ર અમદાવાદ કોર્પોરેશનનું છે અને 1 ખરબો રૂપિયા એમના મળતિયાઓ ખાઈ ગયા છે. બિલકુલ. નિશ્ચિતભાઈ આપણે યમલભાઈનો એની ઉપર પ્રતિક્રિયા લઈ લઈએ. જી, આ વિષય ઉપર તો 22મી તારીખે મતદાન થઈ ગયું છે અને આપણે બીજી તારીખે જોઈશું કે નિશિતભાઈને વાતને કેટલું પ્રજાએ સમર્થન આપ્યું છે. પરંતુ ભ્રષ્ટાચાર એ તો કોંગ્રેસની મૂળ કોંગ્રેસ ભ્રષ્ટાચારની માતા છે અને 50 કરોડનું જીપ કૌભાંડ 1951 થી શરૂ કરીને 2 લાખ કરોડનું ટેલિકોમ કૌભાંડ સુધી કોંગ્રેસના તો ઇતિહાસ અત્યારે ક્યાં આપણે ભારતીય જનતા પાર્ટીને આવું કોઈ પણ આજે કેન્દ્રમાં 18 મહિનાની સરકાર છે, અહીંયા 15 વર્ષની સરકાર છે, એક પણ કૌભાંડ આવું તમે ક્યાંય કોઈ પોઈન્ટ આઉટ નહીં કરી શકો. બધી વાત તો અત્યારે હેલિકોપ્ટર અને એરક્રાફ્ટના જે ઓર્ડરો અપાયા છે એનું કૌભાંડ બહાર આવશે. કેટલા હજાર કરોડ બિલકુલ. કોંગ્રેસે રોકી રાખ્યા હતા. જી નિશિતભાઈ, વરુણભાઈ ટૂંકમાં સાંભળો. આ જ ઓર્ડરો આપની કેન્દ્રની સરકારે આપ્યા છે. જી, વરુણ. એના આંકડા બહાર આવે છે. સ્થાનિક મુદ્દાની વાત કરો. અલ્પેશભાઈ, વરુણભાઈ સાંભળી લે. ટૂંકમાં પ્લીઝ. મેયરના વોર્ડમાં ઢીંચણ હમાણા ખાડા છે 2-2 ફૂટના, જ્યાં જમીનનો ભાવ 1 લાખ રૂપિયા વારનો છે. આ પરિસ્થિતિ 1 વર્ષથી છે જોધપુર સેટેલાઇટ એરિયા. એટલે પરિસ્થિતિ ઘણી બધી છે. વરુણભાઈ પ્લીઝ. વરુણભાઈ વિરોધ જ નથી કર્યો. જી, સમયના અભાવે આપણે ચર્ચાને અહીં વિરામ આપીશું. આપ 4 મહાનુભાવો અહીં આવ્યા અને કન્ટેન્ટ બેઝ ડિબેટ કરી અને ખૂબ સારી ચર્ચા થઈ. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા ખૂબ સારી થઈ, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને માત્ર ચર્ચાથી પ્રશ્નનો ઉકેલ નથી આવતો એ વાત પણ સ્પષ્ટ છે, પરંતુ બીજી તારીખે ખ્યાલ આવશે કે કોના તરફી મતદાન થયું છે, કોણ પ્રશ્નના ઉકેલ લાવશે. નમસ્કાર.